નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉમંગ ઇન્ડિયાના એક નવા વિડીયોમાં, તદ્દન એકદમ નવા વિડીયોમાં. તો રેવન્યુ તલાટીની ભરતી જે છે 2025ની તેના વિશેની સંપૂર્ણ માહિતી, રેવન્યુ તલાટીના સિલેબસની સંપૂર્ણ માહિતી, સિલેબસમાં કયા કયા નવા ટોપિક ઉમેરાયા છે, રેવન્યુ તલાટીનો સિલેબસ બદલાઈ ગયો, શું છે આખી ભરતીની સિલેબસની માહિતી, કયા પ્રકારની ભરતીનો સિલેબસ આપ્યો છે, શું કયા ટોપિક પર કયા ચેન્જીસ આવ્યા છે, તેના વિશેની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. તો જોઈએ આપણે આગળ વિડીયોમાં મિત્રો. હા, તો મિત્રો આપણે આગળ વાત કરી તેમ કે તલાટીનું સિલેબસ, બરાબર, સિલેબસ અભ્યાસક્રમની વાત કરી, બરાબર. તો શું છે આખો અભ્યાસક્રમ, બરાબર મિત્રો. તો તમારા માટે તૈયારી કરવા માટેનો એકદમ ચોક્કસ જે છે તલાટીનો સિલેબસ, બરાબર, અભ્યાસક્રમ, તે પ્રિલિમ પરીક્ષાનો વિગતવાર આવી ગયેલો છે, બરાબર. તો એ પ્રમાણે તમે તૈયારી કરો ને તો તમને 100% હું કહું છું કે તલાટીમાં તમે પાક્કા, બરાબર, આ વખતે તલાટી તમે બની ગયા મિત્રો. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જોઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આપણને આપી દીધું છે, બરાબર, તલાટીના સિલેબસ વિશે. તો મિત્રો જુઓ, જાહેર ક્રમાંક 301/2025 મહેસૂલી તલાટી વર્ગ પ્રિલિમ પરીક્ષાનું વિગતવાર, બરાબર મિત્રો, આપણે વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત વિશે જોવાના છીએ. તો જોઈએ આપણે શું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર ક્રમાંક 301/2025 દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગની સવંગીને 2389 જગ્યા માટેની જે જાહેરાત 23/5/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી. આ માટે પ્રિલિમ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લીધી. તો ઉમેદવારો તમે જુઓ છો કે આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતી હતી તલાટીની, બરાબર, રેવન્યુ તલાટીની, તેનો સિલેબસ જોઈએ આપણે. તો સિલેબસ કંઈક આવી રીતના છે મિત્રો. તો પહેલા આપણે જોઈએ કે શું શું પૂછાવાનું છે, કેવી રીતના પૂછાવાનું છે, કયું કયું પૂછાવાનું છે, પૂરી ડિટેલ, પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો. તો જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા છે, આપણી વ્લોગ ઇન્ડિયા નોલેજ ચેનલ પર, બરાબર, તો એ મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકન ઓન કરી દો અને વિડીયોને લાઈક કરજો માહિતી ગમી હોય તો. તો મિત્રો જુઓ આપણે વિષય પ્રમાણે, બરાબર, વિષયમાં ગુજરાતી વિષય છે તો ગુજરાતી વિષયમાં કયા કયા ટોપિક પૂછાવાના છે તેના વિશે સંપૂર્ણ માહિતીની આજે વાત કરીશું. કેટલા ગુણનું પૂછાવાનું છે તો આપણે વાત કરીએ, જોઈએ કે વિષયની વાત કરીએ, બરાબર. તો ગુજરાતી વિષય છે પહેલો, બરાબર. તો ગુજરાતી વિષય આપણે જોઈએ 20 માર્કનું પૂછાવાનું છે, બરાબર. ગુજરાતી વિષય, તો ગુજરાતી વિષયમાં શું પૂછાવાનું છે મિત્રો, એટલે આપણને તૈયારી કરવાની ખબર પડે મિત્રો, બરાબર. કઈ રીતની તૈયારી કરવી છે સ્ટેપ બાય સ્ટેપ તે આપણને ખબર પડે, આપણે કોઈ વસ્તુ છૂટી ના જાય તૈયારી માટે, બરાબર. અને હું તો કહું છું મિત્રો, તમે બહુ મહેનત કરી રહ્યા છો, જાણીએ છીએ અમે, અને અમે તમારી મહેનતને અવગણીએ છીએ, બરાબર. મહેનતને અમે સફળ બનાવશું મિત્રો, ચિંતા ના કરશો. તલાટી આ વખતે બનીને જ રહેવાનું છે. તો આપણે જોઈએ કે પેલું છે રૂઢિપ્રયોગનો અર્થ, બરાબર, બરાબર. બીજું છે કહેવાનો અર્થ, બરાબર. સમાસ વિગ્રહ કરી તેની ઓળખ. ચોથું છે છંદ. પાંચમું છે અલંકાર. છઠ્ઠું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. જોડણીની શુદ્ધિ કરવી. લેખનની શુદ્ધિ, ભાષાની શુદ્ધિ. સંધિ છોડો કે જોડો, બરાબર. સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. આ છે આપણો ગુજરાતીનું, બરાબર. ફર્સ્ટ આવ્યું ગુજરાતી, બરાબર. આગળ આપણે જોઈશું ઇંગ્લિશનું, બરાબર. ઇંગ્લિશ પણ 20 માર્કનું પૂછાવાનું છે. ઇંગ્લિશમાં શું શું પૂછાવાનું, શું તૈયારી કરવી સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલું છે ટેન્સ, બરાબર. બીજું છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ત્રીજું છે નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર. ચોથું છે ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સ, બરાબર. પાંચમું છે યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇન. છઠ્ઠું છે યુઝ ઓફ એક્ઝેટિવ, બરાબર. જે કન્જેક્શન આવતું હતું તેના વિશે છે, બરાબર. સાતમું છે વર્બ અને અવર્બ. આઠમું છે નોન્સ અને પ્રોનાઉન્સ. નવમું છે યુઝ ઓફ આઇડોમેટિક એક્સપિરિયન્સ. દસમું છે એન્ટોનાઇન્સ અને સિનોનાઇન્સ, બરાબર. 11મું છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. 12મું છે એફિક્સેસ અને 13મું છે વર્ડ ઓફ ધ કેસ કોન્શિયન્સ લાઇક હોનાઉન્સ અને હોમ્પનાઉન્સ, બરાબર. આ વાત કરીએ આપણે ઇંગ્લિશની, બરાબર. ઇંગ્લિશ જે 20 માર્કનું પૂછવાનું તેના વિશે. આમાં મિત્રો જોઈએ છીએ આપણે તો થોડુંક સિલેબસમાં બી થોડુંક ચેન્જીસ મને લાગે છે, બરાબર. તો સિલેબસમાં થોડો ઘણો ચેન્જ તો થયો જ છે, થોડું નવા ટોપિક પણ ઉમેરાયા છે. તો તે બી આપણે વિડીયો એટલા માટે જ વિડીયો આપણે બનાવ્યો છે. અને વિડીયો જોવાનું કારણ, આખો વિડીયો જોવાનું કારણ જ આ છે મિત્રો. તો આખો વિડીયો જોજો એટલે સમજજો
કે કયા ટોપિક નવા ઉમેરવામાં આવ્યા છે એ પણ હું તમને જણાવીશ આગળ કે કયા કયા ટોપિકો નવા ઉમેરાયા છે. બરાબર, આ લોકોએ કઈ પ્રકારનો સિલેબસ એડ કર્યો છે, શું છે આખી સિલેબસની માહિતી, એ બધી માહિતી હું તમને આપી દેવાનો છું મિત્રો આજ વિડીયોમાં. બરાબર, આપણે વિડીયોને લાંબો ના કરીએ, ટૂંકમાં સમજાવીએ તો જોઈએ આપણે 30 માર્કનું રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. બરાબર, આ છે ત્રીજો. એમાં જોઈએ રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ. બરાબર, તો રાજ્ય વ્યવસ્થામાં ભારતીય બંધારણ આવી જાય છે. બરાબર, તે તમે જો બધું જોઈ શકો છો મિત્રો. આની જે પીડીએફ છે ને એ તમારે જોઈતી હોય ને તો આપણી યુટ્યુબ ચેનલના જે ડિસ્ક્રિપ્શન છે ને એમાં લિંક મૂકી દીધી છે, તમે આખી પીડીએફ ડાઉનલોડ કરીને બી જોઈ લેજો. બરાબર, આપણે ટૂંકમાં તમને જે નવા ટોપિક ઉમેરાયા છે ને તેના વિશે જ ખાસ તો માહિતી આપવાની છે. બરાબર, બીજું છે સંઘ અને રાજ્યોની કાયદાની જવાબદારી. બરાબર, ત્રીજું છે ભારતમાં ન્યાયપાલિકા. બરાબર, ચોથું છે બંધારણ સંસ્થાઓ, સત્તા, કાર્ય, જવાબદારી. પાંચમું છે વૈધાનિક નિયામક અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. છઠ્ઠું છે સ્થાનિક સરકાર. સાતમું કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની યોજનાઓ વિશે. બરાબર, આઠમું છે જાહેર માહિતી, જે જાહેર માહિતીની અધિકારી અધિનિયમ હોય આરટીઆઈ એક્ટ. બરાબર, એ મહિલાનો અધિકાર શું છે, અનુસૂચિત જાતિના અધિકારો શું છે તેના વિશે. બરાબર, નવમું છે સુશાસન. બરાબર, શાસનમાં પારદર્શિતા, જવાબદાર અને સંવેદનશીલતા. બરાબર, એમાં જે આપણે વાત કરી, બરાબર, રાજ્ય વ્યવસ્થા ને જે જાહેર વહીવટ, એમાં આપણે અર્થવ્યવસ્થાની વાત કરીએ. બરાબર, અર્થવ્યવસ્થામાં શું છે તો અર્થવ્યવસ્થામાં ભારતનું અર્થવ્યવસ્થા વિશે હોય, સ્વતંત્ર પૂર્વ હોય. બરાબર, આપણે જે સ્વતંત્ર થઈ એના પહેલાનું અને બાદનું અર્થવ્યવસ્થા. બરાબર, અર્થવ્યવસ્થા એટલે મિત્રો કે આપણે જે નાણાકીયની વાત કરીએ. બરાબર, એ તેના વિશે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ. બરાબર, બરાબર, મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, એની યોજનાઓ વિશે, આના વિશે બધી તૈયારી તમારે કરવાની. બરાબર, ભારતના ઉદ્યોગો. બરાબર, તો જે આપણા ઉદ્યોગો જે ભારતમાં ઉદ્યોગો ચાલે છે, ગુજરાતના વાત કરીએ કે આખા ભારતના જે ઉદ્યોગો છે તેના વિશે. ઔદ્યોગિક નીતિ, કઈ કઈ નીતિ અપનાવવામાં આવે છે. બરાબર, આ નીતિ વિશે તમારે તૈયારી કરવાની છે. ભારતમાં અર્થતંત્રમાં અંતર્માળ, ઉર્જા, બંદરો, માર્ગ, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, આ બધી વિશે તમારે તૈયારી કરવાની છે. બરાબર, પાંચમું છે ભારતીય જાહેર વિત્ત વિસ્તાર, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, આપણા ઉપર દેવું કેટલું છે, ભારત પર દેવું કેટલું છે, આરબીઆઈ ની જે લગતી માહિતી છે, આના વિશે તમારે તૈયારી કરવાની છે. બરાબર, પછી આપણે આગળ સિલેબસની વાત કરીએ. એ બી 30 માર્કનું છે, તમને ખબર જ છે મિત્રો. બરાબર, આ 30 માર્કનું. તો ચોથું છે આપણે. બરાબર, ચોથાની વિશે વાત કરીએ, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસમાં તમે ક્યાંય પાછળ પડો એવા નથી મિત્રો, મને ખબર છે. ભૂગોળમાં એ પાછળ નહીં પડો. બરાબર, આપણે આગળ વાત કરીએ ઇતિહાસની. બરાબર, સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતા, સમાજ, સંસ્કૃતિ, તેના વિશે. બરાબર, બીજું છે વૈદિક યુગ, ધર્મ, ગુજરાતના રાજવંશો, આપણા જે રાજા મહેન્દ્ર ભાગેલા વંશ, સોલંકી વંશ. બરાબર, જે બધા વંશો રાજાઓ આપણા છે, રાજાઓ વિશે. બરાબર, પછી છે ચોથું 1857 ભારત. આ આપણે વર્ષોથી વાંચીએ છીએ મિત્રો, મને ખબર છે. બરાબર, તમે આટલી મહેનત કરો જ છો અને આ તો તમારા બધાના મોઢે જ હશે. બરાબર, ઇતિહાસ તમે બદલી નાખવાનો છો આ વખતે, તલાટી બનીને જ રહેશો મિત્રો. જય હિન્દ. 19મી સદીની વાત કરીએ. પાંચમું છે 19મી સદી, ભારત અને ગુજરાતના ધાર્મિક જે સ્થળો છે તેના વિશે, એના સામાજિક સુધારણો અને આંદોલનો થયા તેના વિશે. બરાબર, એ તૈયારી કરવાની. ભારતની સ્વાતંત્ર્ય માટેની ચળવળ, ભારતને વિદેશમાં ભારતીય ક્રાંતિકારી, મહાત્મા ગાંધીજીના જે વ્રતો હતા. બરાબર, રચનાત્મક કાર્યક્રમ, હિન્દુ સ્વરાજ, એના વિશે તૈયારી. આગળ વાત કરીએ. આઠમું ટોપિક છે, ટોપિક વાઇઝ છે મિત્રો, ધ્યાન રાખજો તમે મિત્રો. આખો વિડીયો જોશો ને બહુ મજા આવશે, બહુ સમજવાની મજા આવશે, તૈયારી કરવાની મજા આવશે. બરાબર, એટલા માટે જ વિડીયો બનાવવામાં આવે છે કે તમને તૈયારી કરવાની મજા આવે, તમારે શું તૈયાર કરવું છે તેના વિશે. આ બધું ટોપિકો જે છે ને એ તમે એવું લાગો ને તો તમે એક નોટ બનાવી દો અને એક દિવસ બનાવી દો કે આ દિવસે મારે આ ટોપિક, ધારો કે ભૂગોળ છે તો ભૂગોળનું મારે આ ટોપિક આજે પતાવવું જ છે. બરાબર, આ રીતની તૈયારી તમે કરશો ને. બરાબર, ધારો કે તમે કંઈક જોબ કરો છો. બરાબર, તમે સવારમાં વહેલા ઉઠો 5 વાગે. બરાબર, પછી એ ટોપિક લો અને ટોપિકના એ ભૂગોળ લો, ભૂગોળના અંદરથી એક ટોપિક કાઢો. એ ટોપિક સવારમાં તમે મસ્ત તૈયારી કરી લો. આખો દિવસ ગયા, તમે જોબ ઉપર, સાંજે આવ્યા, ફ્રેશ થયા, થોડું માઇન્ડ ફ્રેશ થયું. બરાબર, પછી તમે જ્યારે તૈયારી કરવા બેસો એટલે એ ટોપિક પછી એકવાર તમારે જોવાનો જ છે મિત્રો.
નથી જોવાનું એવું નહીં. સવારમાં આપણે જોયો તો એકવાર એનું તમે એક ટેસ્ટ આપી દો, બરાબર? ટેસ્ટ આપીને જોઈ લો, મેં સવારમાં તૈયારી કરી, મને કેટલું આવડ્યું. પછી આપણે નવો ટોપિક લેવાનો છે મિત્રો. પછી તમે નવો ટોપિક લો, એ નવી ટોપિક જે તમે લીધો એ તૈયારી કરો રાત્રે મસ્ત શાંત વાતાવરણમાં, અને પછી તમે ટેસ્ટ આપો એકવાર. એટલે આ રીતની તૈયારી કરો તો બહુ મજા આવશે તમને તૈયારી કરવાની, ટોપિક વાઇઝ, બરાબર? આગળ આપણે જોઈએ ભૂગોળ. તો ભૂગોળમાં જે છે સામાન્ય ભૂગોળ વાળું છે, બરાબર? પૃથ્વીની ગતિ, ઋતુની વિભાગના, પૃથ્વીની આંતરિક રચના, બરાબર? પછી ભૌતિક ભૂગોળની વાત કરીએ. ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ છે, તેના ભૂકંપ છે, જ્વાળામુખી છે, તેના વિશે વાત છે, બરાબર? ત્રીજું છે ગુજરાતમાં સંદર્ભ સામાજિક ભૂગોળ. વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ સમાન પ્રમાણ, સાક્ષરતા, આ બધું તમારે તૈયારી કરવાની છે મિત્રો. પછી આપણે જોઈએ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ. સાંસ્કૃતિક વારસામાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપે સાહિત્ય, સંગીત, બરાબર? સંગીત આપણું ગુજરાતનું, ભારતનું, જે બી બધા રાજ્યનું, જે આખા ભારતનું જે છે એ સાંસ્કૃતિક કળા જે છે, સંગીત ક્યાં કયું સંગીત છે, શિલ્પ, સ્થાપત્ય, તેના વિશે. પછી આપણા ગુજરાતના મેળાઓ, બધા મેળાઓ તો તમને કહું ને, તૈયાર કરી જ દેજો મિત્રો. એક નોટ બનાવો, મેળાઓ જેટલા બી છે લખી દો એક નોટમાં, અને તૈયારી કરી દો, બરાબર? જિલ્લા વાઇઝ નામ લખવાનું, આ જિલ્લામાં આ જ મેળો થાય એવું યાદ રાખવાનું. ગુજરાતના મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, કઈ જિલ્લામાં કયું ખાણીપીણી ફેમસ છે, બરાબર? ક્યાં કયો ઉત્સવ મનાવવામાં આવે છે, પોશાક કયા પહેરવામાં આવે છે, બરાબર? કયા ગુજરાતમાં કયા કયામાં જગ્યાએ કયા પોશાક પહેરવામાં આવે છે, તેની પરંપરા શું છે, બરાબર? તેના વિશે. આગળ જોઈએ ત્રીજો ટોપિક, સાંસ્કૃતિક વારસાનો ત્રીજો ટોપિક, ગુજરાતી લોકનાટ્ય અને કળા ભવાઈ, બરાબર? ગુજરાતનું આખું જે લોકનાટ્ય કઈ કઈ જગ્યાએ કયું છે, ચાલે છે, ક્યાં ચાલે છે, બરાબર? એ બધું તૈયારી આપણે કરવાની છે. ચોથું છે ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહ સ્થળો અને પુસ્તકાલય. આગળ છે પાંચમું ટોપિક, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, તૈયાર કરજો, બરાબર? અત્યારે જે પર્યટન સ્થળો અને તીર્થ સ્થળો છે તેના ઉપર સરકાર વધારે ધ્યાન આપી રહી છે, તો મારા ખ્યાલથી આ પ્રશ્નો વધારે પૂછાશે. ખોટું નથી કહેતો, તમે પેપર આવો ત્યારે જોઈ લેજો, બરાબર મિત્રો? કેમ કે અમારું એનાલિટિક જે અમારી ટીમ છે ને, વ્લોગ ઇન્ડિયા નોલેજની આખી ટીમ છે, આ બધા પેપરો જે છે ને અત્યારે જે નવા લેવાયા છે, જૂના તો વસ્તુ બરાબર જ છે, બરાબર? હવે જૂના પ્રમાણે તમે ભૂલી જાઓ કે જૂના પ્રમાણે તમારા પેપર પૂછાય, બરાબર? અત્યારે જે નવું જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, બરાબર, તેના વિશે બધું અત્યારે પૂછાશે. તો જે નવા અત્યારે એક્ઝામો લેવાય છે એનું આખું પેપરનું એનાલિસિસ કર્યું ને, જે વિષય, બરાબર, જે આ જે ભૂગોળ છે, બરાબર, જે વિષય છે, બરાબર, તે, બરાબર, આ બધા વિષયો છે ને, બરાબર મિત્રો, એ તમારે ટોપિક વાઇઝ યાદ કરો ને. તો આપણે એક વાત કહીએ કે જો આપણે ભણતા હતા ત્યારે ટ્યુશન ક્લાસમાં કે પછી સ્કૂલમાં આપણને કહી દેવામાં આવતું હતું, ભાઈ કાલે ટેસ્ટ લેવાનો છે, આમાં આટલું પૂછશું, બરાબર? જો તમને માળખું આપી દેવામાં આવે, બરાબર, તો નક્કી તમે ટેસ્ટમાં 50 માર્કનો ટેસ્ટ હોય તો અંદાજે તમે 40-45 માર્ક તો કવર કરી જ શકો, બરાબર? આમાં એવું જ છે. હા, સિલેબસ થોડો અઘરો છે, નથી એવું નહીં, બરાબર? સિલેબસ તો હવે આપણે બહુ બધું કર્યું, બરાબર, પણ એના માટે હવે આપણે તૈયારી તો છોડી દેવાની નથી ને, બરાબર મિત્રો? આગળ જોઈએ આપણે વાત કરતા હતા, આપણે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીમાં સૌથી મોસ્ટ આઈએમપી તમને હું જણાવી દઉં મિત્રો. હંમેશા હું તમને કહું છું કે અમારી ટીમે એનાલિસિસ કરેલું છે, એના જ લક્ષી હું તમને જણાવવા માંગુ છું. ટેકનોલોજી એટલે શું? એઆઈ. અત્યારે એઆઈ નું વધારે ચાલે છે, બરાબર? એઆઈ થ્રુ કોઈ પણ કામ હોય તો આપણે તમે જાણો છો કે એઆઈ થી ના લગતા કેટલું બધું કામ થઈ રહ્યું છે, બરાબર? તો એઆઈ ના લગતા ક્વેશ્ચનો મિત્રો તમે તૈયાર જરૂરથી કરજો મિત્રો, બરાબર? આજે પાંચમો ટોપિક છે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તમે એઆઈ ના લગતાના પ્રશ્નો જે પણ અત્યારે નવા હોય, બરાબર, જો મને અમારી ટીમ એનાલિસિસ કરીને જે ક્વેશ્ચનો બહાર પાડશે એઆઈ ના લગતા, તો એ આપણે યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવશે. તમે એના આન્સરિંગ ક્વેશ્ચનનું આપણે એક ટોપિક રાખશું, બરાબર? તો સાંજે 9 વાગ્યા પછી, બરાબર, 9 વાગે આપણે એક ટોપિક એવો રાખીએ કે ક્વેશ્ચન આન્સરિંગ, બરાબર? તો જે મિત્રો એઆઈ ના લગતાના પ્રશ્નો તમારે જો તૈયાર કરવા છે, આપણે એના માટે બી એક આજે રાત્રે 9 વાગે
આપણે રાખીશું, પોસ્ટ કરીશું, બરાબર. જે ક્વેશ્ચનો હું તમને પૂછવામાં આવશે, બરાબર, એના આન્સરિંગ કરજો, બરાબર. કેટલા ટકાના લોકોનો જવાબો કેવા આવે છે એનું આપણે એનાલિસિસ કરશું, બરાબર. અને જે સાચો જવાબ છે એ પણ તમને આપવામાં આવશે. આગળ જોઈએ આપણે જે ટેકનોલોજી છે, વિજ્ઞાન છે, પર્યાવરણ છે. એમાં જે પર્યાવરણની વાત કરીએ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી નીતિ નિયમો, બરાબર. આપત્તિની વાત કરીએ, જળ જમીનની વાત. વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જે રોજબરોજ જીવનમાં સામાન્ય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધ અને તેના શોધકો, બરાબર. એ જે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે શોધકો છે તેના વિશે વાત કરીએ છીએ. તો તેની તૈયારી તમે સંપૂર્ણ સારી રીતના કરજો, મિત્રો. ભારતની ઉર્જા નીતિ વિશે વાત કરવાની, સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વાત હોય, આ બધી જે છે ને ગવર્નર્સના ભારતના સંબંધિત નીતિઓની, સાયબર ક્રાઇમ છે, સાયબર સુરક્ષા શું છે, બરાબર, તેના વિશે આપણે તૈયારી કરવાની રહેશે. છઠ્ઠો ટોપિક છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વ સંપ્રદ ઘટનાઓ. સામાન્ય બૌદ્ધિક એમાં છે એ 30 માર્કનું જે વાત કરી, જે પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની એ 30 માર્કનું પૂછાશે. સામાનિક બૌદ્ધિક ક્ષમતા, મિત્રો, મોસ્ટ 40 માર્કનું છે આ, બરાબર, મિત્રો. તો એમાં જોઈએ આપણે પહેલું ટોપિક છે એમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, બરાબર. બીજો ટોપિક છે જોઈએ આપણે સંખ્યાઓની શ્રેણી, સંકેત અને ઉકેલ, લોહીના સંબંધ વિષયક, ઘડિયાળ, કેલેન્ડર. આ જે છે ને મિત્રો મેથેમેટિક્સ અને રીઝનિંગ ટાઈપ જ છે, બરાબર. જે આપણે વાત કરીએ મેથેમેટિક્સ અને રીઝનિંગની વાત કરીએ તો આ એ જ છે. ઘડિયાળ, કેલેન્ડર, બરાબર. સંખ્યા વ્યવસ્થા, બરાબર. માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ, સંભાવના, મધ્યસ્થ બહુ ઉકેલ છે. થોડું અઘરું છે, જોવાથી અઘરું લાગે છે, પણ ટેન્શન લીધા વગર તૈયારી જે કરશે ને એ તો બનવાનો જ છે 100% તલાટી, બરાબર. ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસાલસા આપણે બહુ વર્ષોથી કરતા આવીએ છીએ. જે મિત્રો સારી રીતના તૈયારી કરે છે, ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, ભાગીદારી, કાર્ય મહેતાણું, બરાબર. ભૂમિતિની સમજ, સરળીકરણ, આંકડિક ગણિત, ગુણોત્તર અને પ્રમાણ, બરાબર. હવે મિત્રો આપણે આ કુલ ટોટલ આ 200 માર્કનું જે પ્રિલિમ પહેલી એક્ઝામ લેવાની છે આપણી, બરાબર. જે સીબીટી કા તો ઓએમઆર જે રીતના લેવાય, બરાબર, લેવાના છે ઓપ્શન, બરાબર. તો તમે સમજી વિચારીને, જો પેપર તમને અઘરું લાગે ને મિત્રો તો ટીક ઓછા કરજો, ઈ વધારે કરજો, ટીક ઓછા કરજો. આનાથી શું થશે ફાયદો? તમારા જે સાચા છે ને જે સાચા છે અને જે બીજા એના ઓરમાં ખોટા કરશો તમે, એના માર્ક તમારા માઇનસ થશે. એટલે તમને જેટલું આવડે છે એ સંપૂર્ણપણે ટીક કરો, સાચા આવડે છે. જે નથી આવડતું એ ટીક કરી દો. તમારા 200 માંથી 120 માર્કનું પણ તમને આવડે છે ને, બરાબર મિત્રો, 120 ટીક કરો, 80 તમે ઈ ટીક કરો. હા, 80 ઈ ટીક કરો મિત્રો. આ રીતના કરજો તો તમારે જે માર્ક છે કવર થશે, બરાબર. બીજી વાત કરવાના હતા આપણે આગળ, બરાબર, કે નોંધ આપેલી છે એ નોંધના વિશે વાત કરીએ. પરીક્ષાનું માધ્યમ ક્રમ 1 નંબર 2 માટે અંગ્રેજી ભાષામાં રહેશે, બરાબર. જે પહેલું ક્રમ છે આપણે વાત કરીએ, તમને બતાવી દઉં. ક્રમાંક નંબર 2 માં રહેશે મિત્રો. જો આ ક્રમ છે ને 1 અને હવે આ જે છે ને એ અંગ્રેજી ભાષામાં રહેશે, બરાબર મિત્રો. ટોટલી અંગ્રેજી ભાષામાં રહેશે. આગળ વાત કરીએ ક્રમ નંબર 1 અને 3 થી 7 માટે. આ એક જે આખો ક્રમ છે ને, આ પહેલો ક્રમ, બરાબર, એક એ ક્રમ, અને આ જે ત્રીજાથી ચાલુ થશે તો જે 7 ટોપિક છે ને એ તમારા ગુજરાતી ભાષામાં રહેશે, બરાબર. ખાલી જે અંગ્રેજી છે ને એ જ અંગ્રેજી ભાષામાં રહેવાનું, એ તો તમને ખબર જ છે મિત્રો. તો મિત્રો આગળ આપણે જે વાત કરવાના હતા તેના વિશે તમને હવે સમજાવું કે આ જે સિલેબસ છે તેની જે આપણે વાત કરી હતી આગળ, સિલેબસ તો અઘરો છે જ, એમાં શું શું નવું ઉમેરાયું છે, બરાબર, કે કયા લેવલનો સિલેબસ આપેલો છે, તો તેના વિશે હું તમને વાત કરવાનો છું. આગળ આપણે જોઈએ વિડીયોમાં. હા, તો મિત્રો આપણે જે સિલેબસનું કઈ રીતના પૂછાવાનું છે અને એમાં નવા ટોપિક કયા ઉમેરાયા છે, કયા લેવલનો છે, તો એ આપણે જોઈએ. મિત્રો જોવો છો રેવન્યુ તલાટીનો સિલેબસ 95% જે 95% ગ્રુપ બી ના અભ્યાસક્રમ સમાન છે, બરાબર મિત્રો. આગળ જોઈએ
ગ્રુપ બી ના બંધારણમાં 30 ગુણ હતા, બરાબર. જ્યારે રેવન્યુ તલાટીના બંધારણ અને જાહેર વહીવટ અને અર્થતંત્ર ભેગા થઈને 30 ગુણ છે, જેમાં જાહેર વહીવટ વિષય ઉમેરાયો છે. મિત્રો, કયો વિષય ઉમેરાયો છે? તો જોઈ શકો છો તમે, જાહેર વહીવટ, બરાબર. જાહેર વહીવટનો વિષય ઉમેરાયો છે. નવા ટોપિક ઉમેરાયા છે મિત્રો, બરાબર. એના વિશે આપણે વાત કરવાના છે. નવા ટોપિક કયો ઉમેરાયો? તો નવા ટોપિક બંધારણ, બરાબર, અને જાહેર વહીવટ, જે 9મો નંબરનો તમને પોઈન્ટ મેં બતાવ્યો આગળ, એ અને સુશાસન, બરાબર. બીજું જોઈએ પર્યાવરણ. પર્યાવરણ પોઈન્ટ 5મો પોઈન્ટ હતો, એમાં જળ, જમીન, વાયુ અને પ્રદૂષણ, બરાબર. વિજ્ઞાનમાં છે પોઈન્ટ 5મો છે, એમાં આઈસીટી છે, ઈ ગવર્નન્સ અને સાયબર ક્રાઇમ. આ 3 પોઈન્ટ છે એ નવા વિજ્ઞાનમાં ઉમેરાયા છે, બરાબર. ગણિતમાં જોઈએ, ગણિતમાં 12મો પોઈન્ટ હતો, આપણે જેવું વાત કરી મેં તમને, કામ, મહેતાણું અને સાંકળના નિયમો. આ થોડુંક વધારાનું મેં તમને કીધું કે અઘરું તો લાગે જ છે, બરાબર. તો એ આ એક વધારાનો છે. બીજો પોઈન્ટ ત્રીજો છે, 13મો હતો ગણિતના અંદર, આપણે જે મેથેમેટિક્સ રીઝનિંગ જે વાત કરતો હતો હું તમને, તેમાં ભૂમિતિની સમાજ અને સામાન્ય સમજ, બરાબર. એક આ જે પોઈન્ટ છે નવો ઉમેરાયો છે. પોઈન્ટ નંબર 14મો હતો સરળીકરણ, મેં તમને બીજ ગણિત, બરાબર. એક આ વધારાનો પોઈન્ટ ઉમેરાયો છે. બીજો એક પોઈન્ટ આગળ જોઈએ, અંક ગણિત અને ગણિતની ગતિશીલતા અને એક ગુણોત્તરનો પ્રમાણ. આજે 1 2 3 4 5 પોઈન્ટ છે ગણિતમાં. ગણિત, રીઝનિંગ, મેથેમેટિક્સની વાત કરીએ, તેમાં 5 પોઈન્ટ આ નવા ઉમેરાયા છે મિત્રો. એટલે સિલેબસમાં થોડો અઘરો છે. સિલેબસ ગ્રુપ બી ના પ્રમાણમાં છે, બરાબર. 95% હું કહું છું કે ગ્રુપ બી પ્રમાણમાં છે. અઘરો બી છે સિલેબસ. નવા ટોપિકો પણ ઉમેરાયા છે, બંધારણ છે, જાહેર વહીવટ છે. હવે આ બધા જે સિલેબસ હોય ને, એ ગ્રુપ બી માં હોય, બરાબર. જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરતા હોય એવું લાગે તમને મિત્રો, બરાબર. આ વાત કરીએ આપણે જે નવા ટોપિક જે રેવન્યુ તલાટીમાં ઉમેરાયા છે તેના વિશે. તો મિત્રો, માહિતી આપણી ગમી હોય, બરાબર, તો ફટાફટ આપણી ચેનલ યુટ્યુબ છે બ્લોગ ઇન્ડિયા નોલેજ, એને સબસ્ક્રાઇબ કરી દીધો અને બેલ આઇકન ઓન કરો. હજુ પણ નવી માહિતી કંઈક મળશે, બરાબર, તો તમારા સુધી અમે પહોંચતી કરીશું. બેલ આઇકન ઓન કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને અમે નવા વિડીયો અપલોડ કરીએ કે નવી માહિતી તમારી જોડે પહોંચાડવામાં માંગીએ, તો તમારું સબસ્ક્રાઇબ કરેલું હશે અને બેલ આઇકન ઓન કરેલું છે, તો સૌથી પહેલા માહિતી તમને મળશે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી રેવન્યુ તલાટી ભરતીની, જે રેવન્યુ તલાટીનો સંપૂર્ણ સિલેબસ વિશે. રેવન્યુ તલાટી સિલેબસ બદલાઈ ગયો એના વિશે, સિલેબસમાં કયા ટોપિક ઉમેરાયા તેના વિશે, અને કયા પ્રકારની ભરતીનો સિલેબસ છે તેના વિશે મિત્રો. તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. જે નવા મિત્રો આપણી યુટ્યુબ પર જોડાયા છે, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરજો, જેથી તમને આ નવી માહિતી મળતી રહે મિત્રો, બરાબર. અને જે પણ નવી માહિતી આવશે તેના વિશે આપણે અપડેટ આપતા રહીશું, બરાબર મિત્રો. અને જે આપણે વાત કરી હતી કે આના સિલેબસની, તો જય હિન્દ, જય ભારત મિત્રો.